અમદાવાદમાં સાણંદના ઉપરદલમાં ગેરકાયદેસર ખનન મામલે સ્થાનિકોની અનેક રજૂઆતો થતા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ છે। ગેરકાયદેસર ખનન પાછળ ભાજપના પ્રભાવશાળી નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેના કારણે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ધરવામાં આવી નથી। સ્થાનિકોનું કહેવું છે કે આ ગેરકાયદેસર ખનનથી ગામના આસપાસની જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। ખેતીલાયક જમીન બરબાદ થઈ રહી છે અને ખનનની પ્રવૃત્તિઓથી ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે। ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર, ખાણ ખનીજ વિભાગ અને અન્ય સંબંધિત અધિકારીઓને આ અંગે અનેકવાર અરજીઓ કરી, પરંતુ તેમની ફરિયાદોનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ। ઠક્કર છે। મેં 25/2/2025ના રોજ એક અરજી આપી હતી ખનીજ બાબતે સાણંદ તાલુકાના ઉપરદલ ગામે, પછી એક આપી 10/3। હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ મેં આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, રૂબરૂ મળ્યો છું કે કાર્યવાહી થશે, પણ મને હજુ આશા નથી કે કાર્યવાહી થાય। એ મોટા માથા ભાજપના જે નેતાઓ છે એમનો મોટો હાથ છે ખનીજ માફિયા ઉપર।